નાના નાની તરફથી મળતો નિસ્વાર્થ પ્રેમ તે મોસાળ, અને જ્યાં આપણે આપણા મનનું કરી શકીએ તે મોસાળ, જ્યાં એક નહીં પણ બે માં બોલાય એવા મામા અને માસીનો પ્રેમ તે મોસાળ, જ્યાં ભાણેજના તમામ સપના પૂરા થાય તે મોસાળ, ભાણેજના શુભ ચિંતક બની રહે તે મોસાળ, પોતાના બાળકો સમજીને મીઠો હાથ ફેરવે તે મોસાળ, મામાના ઘરનું નામ સાંભળતા જ ચહેરા ઉપર ખુશી આવે એ મોસાળ. અને ખાસ તો એ કે દુનિયાની આ એક એવી જગ્યા છે કે જ્યાં મને મારી માના નામથી ઓળખે છે તે મોસાળ. કોની દીકરી? તો કે દેવુબેનની દીકરી. કોઈ પૂછે કે બેન તું કોણ? તો હું કહું હું દેવુબેનની દીકરી. એ મારું મોસાળ. તો ચાલો એવા મારા મામાના દીકરા જયંતિભાઈના કુંવરસા કુલદીપભાઈની હલ્દી રસમ અને જાનમાં તો મેં ભાગ 1માં દાંડિયા રાસ મૂક્યા છે, અને હવે પછીનો ભાગ 2 છે તે હલ્દી રસમ અને જાનનો. તો હલ્દી છે એ ધાર્મિક વિધિ પ્રમાણે હિન્દુ ધર્મમાં ધાર્મિક વિધિઓની લાંબી યાદી હોય છે, અને ઘણી બધી વિધિઓમાંની એક હલ્દી વિધિ છે. અને આ હલ્દી વિધિમાં હળદર, ચંદન, પાણી એટલે પાણીની જગ્યાએ ક્યારેક ગુલાબજળ અને તેલનું મિશ્રણ વર અને કન્યાના ચહેરા અને શરીરના અન્ય ભાગો ઉપર લગાવવામાં આવે છે. પહેલાંના પૂર્વજો માનતા કે તે આપણને સારા નસીબ આપે છે અને આપણને નકારાત્મક અને દુષ્ટ આત્માઓથી મુક્તિ અપાવે છે અને આપણને સારું કરી દે છે. તે કન્યા અને વરરાજાને તેમના મોટા એટલે કે લગ્નના દિવસ પહેલાં નિખાર એટલે કે મોં ઉપર ચમક લાવવાનું કામ કરે છે હલ્દી. તો ચાલો આપણે માણીએ હલ્દી રસમ. પીઠી ચોળો હે 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી અમે બે હારે જ રિટાયર ગયા કોરોના ટાઈમે. પાછળ કરે એના સિરત મને કેમેરા વાળા આવશે.
કોયલ બેઠી આંબાની ડાળ, ઈ મારો મોરલિયો બેઠો રે ગાઢની કાંગરી, માણારાજ ઓશિલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ, ખંતીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ. મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંચ, સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય, મોર જાજે ઉગમણી દેશ, મોર જાજે આ તમણી દેશ, વડતા જાજે રે વેવાયોને માંડવે હો રાજ. છે દાદા રે સાથે માઢકનું કુટુંબ વિના જરીબ છે દાદા રે સાથે કોનું છે કુટુંબ વિના ધણીભાઈ છે દાદા સાથે કોનું છે કુટુંબ વિના ચંદુભાઈ છે દાદા રે સાથે માઢકનું કુટુંબ વિના તરી ભરેલા સાપ લવારે ત્રણ ફૂમકારે વીરને ચોટાડી બંદૂક વીરના કોણ છે ભાઈ બારે સાથે કોનું છે કુટુંબ વીરના કોણ બેન છે ભાઈ બારે રે નારિયેલ ભાઈ નો
ધીડે વાર મોંઘા અરે રામૈયા રાજા તલવારું ને તીરે નારિયેલ ઝીલા માણા રાજ વિયા ભાઈનો કુંભી જરે રામૈયા રાજા કઈ ભાઈનો રાજ હું ભાઈનો ભત્રીજા રે રામૈયા રાજા વ્યાવનો ભત્રીજા પરણવાલો માણા રાજ મોતીડે વાર જપે રામૈયા રાજા બાઈનો પરણવાયલો રામૈયા રાજા બાઈનો પરણવા જાયલો માણા રાજ ભાઈનો ભાણેજ રે રામૈયા બેનનો વીરો રે રામૈયા રાજા કઈ ચરણા પરણવાયલા માણા રાજ અંજના બેનનો બાંધવ રામૈયા રાજા ધવલભાઈના સાડા પરણવા આયલા માણા રાજ આવી રૂડી આંબલિયાની ડાળ સરોવરની પાળ મેલી ગઈ તીરે કુંવર પરણે રે જેતી બાઈ તાણો રે રૂપૈયાની ઉડે રે લમચે એલા જોવાને હું તો ત્યાં ગઈ તીરે ઉડ બેનનો વીરો રે રામૈયા રાજા કઈ ચરણા પરણવાયલા માણા રાજ પૂછે રે કોયલ ક્યાં આડા સરોવરની પાળ મેલીને કોયલ ક્યાં રે બાંધવ પરણે રે પિયુષ ભાઈ તાણો રે મંગળિયાની ઉડે રે લમચે જોવાને હું તો ક્યાં ગઈ તી રે ઉડલો ફૂલ ક્યાં ગઈ તી રે વીરો પરણે રે અંજના બેન અણો
ભાઈ સાજન શોભ રે મારે દિન સભાઈ મારે સિંદલ ભાઈ મારે સભાઈ બેનના કાંધ રે રાજેશ કુમાર આવે રે સાજન શોભસે. પાણી અડી લે પેલા તને અંદાજ આવી જાય. અહીંથી દેખાય નહીં તો તમને ગાડી આવી છે એવું થાય. હા નો હાથ રાખે ને તો પછી રૂ હોય ને રૂ તો તા ભરાઈ દે ને તો હાલે. કેટલા કલર છે તો હું કહે નહીં હું કાલ શું પહેરીશ. તમે ઉઠે નહીં આ બેટા ને મીત ધીમે મીત ધીમે તારી માથે જશે કે નહીં આડો છે. 3 2 1 સ્ટાર્ટ. હવે ધવલ એક બાકી દો ધવલ ને હાલ કરો સ્ટાર્ટ. એ લાઈટ એ ઓલા ના કપડા ઉભો થઈ જાવે. ઓકે ડન ડન ડન. આઈસમાં ગયે ને હા તું એની માં ડોલ નાખ દે. કોંતે ભવેલી માં તો તું ડોલ નાખ દે. દીવનખાનાને દ્વાર મેં તો બાંધ્યા તોરણિયા લીલુડો રંગ ઉભરાય રે આજ મારે આંગણી વધામણી ગીએ ઘોડીને મેં તો કંકુ નિપજાવ્યા કુલદીપભાઈને ચાંદલો ચોડાય રે આજ મારે આંગણે વધામણા દીવાનખાનાને દ્વાર મેં તો બાંધ્યા તોરણિયા લીલુડો રંગ ઉભરાય રે આજ મારે આ સવાર થશે
તીડે વાર મોગા રે રામૈયા રાજા તલવારું ને તીરે નારીએ દિલાના
કન્યાની સુંદર જોડી અહો પ્રભુજી અમર રહો જેવા રવિના ઓવે તપધરિયા એવા કુલદીપભાઈ જેવા સ્વામી મળ્યા જેવા કુલદીપભાઈ જેવા સ્વામી મળ્યા એવા રવિના ઓવે તપ છોડ્યા આવર કન્યાની સુંદર જોડી અહો પ્રભુજી અમર રહો. અને જો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં પણ જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.